દેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે હવે 4 રાજ્યના આદિવાસીઓ ભેગા મળીને લડત આપશે। આવું અમે શા માટે કહી રહ્યા છીએ, તેની પાછળના કારણો શું છે અને નર્મદામાં શું નવા જૂની થવાની છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। દેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત 9 લોકોને સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકો જે છે તેમને સજા ફટકારવામાં આવી છે। હવે આખી ઘટનામાં 4 રાજ્યોના આદિવાસી જે લોકો છે તેઓ ભેગા થશે અને ચૈતર વસાવા માટે લડત આપશે। ભારત આદિવાસી પાર્ટીના નેતા અને રાજસ્થાનમાં ધારાસભ્ય એવા ઉમેશ મીનાની એક પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં જે દેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેઓ આદિવાસીઓ માટે સતત લડતા આવ્યા છે। અમારી અને તેમની વિચારધારા એક છે અને જે પ્રમાણે તેમને ખોટી રીતે આ પ્રકારે સજા ફટકારવામાં આવી છે તેને લઈને અમે ચૈતર વસાવાનું સમર્થન કરી રહ્યા છીએ। ભારત આદિવાસી પાર્ટી તેમજ 4 રાજ્યોના જે આદિવાસીઓ છે તેઓ ભેગા મળીને નર્મદામાં આ માટે લડત આપશે અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે સંપૂર્ણ તૈયારી દર્શાવશે। અહીં સાંભળીએ ધારાસભ્ય ઉમેશ મીના આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। सभी साथियों को जय जोहार। आज हमारे विशेष बात को लेके मैं आया हूँ। गुजरात के अंदर जो हमारे छत्रपति वसावा विधायक है, नर्मदा जिले से डेडियापाड़ा विधानसभा से विधायक साथी हैं और उस विधायक साथी को वो विधायक एक आदिवासियों की आवाज़ उठाने वाला, ST SC OBC की आवाज़ उठाने वाला, जिस तरह से भारत आदिवासी पार्टी और आदिवासी समाज के विचारधारा पर काम करने वाले व्यक्ति को षड्यंत्र रूप से फंसाया जा रहा है, इस बात को लेके भारत आदिवासी पार्टी विरोध और इस निंदा करती हैं। जो सरकार के ये कार्य हरकतों को लेकर डबल इंजन की सरकार, भारत के संविधान के अंदर 5वीं अनुसूची 244 वन में आदिवासियों के जल जंगल जमीन और विशेष अधिकार अनुच्छेद 13(3) के ग्राम सभा को विधि का बल होने का दरकिनार कर गुजरात के नर्मदा जिले के डेडियापाड़ा जो विधायक साथी हमारा छत्रपति वसावा है, उनको षड्यंत्र रूप से झूठे मुकदमे में फंसाकर जेल में बंद किया गया है और साथ ही उनके साथ 7 आदिवासियों को जेल में डाला गया है। इस बात को लेके भारत आदिवासी पार्टी के हम सभी विधायक और 4 राज्य के लोग हम आह्वान करते हैं कि छत्रपति वसावा के समर्थन में नर्मदा जिले के अंदर एक बड़ा कार्यक्रम किया जाए और इस कार्यक्रम के अंदर हम शामिल होंगे और साथ ही इस कार्यक्रम को नर्मदा जिले के तमाम हमारे भारत आदिवासी पार्टी के जितने भी कार्यकर्ता और सामाजिक कार्यकर्ता हैं, उनको मैं विश्वास दिलाता हूं कि इस समर्थन को लेके एक बड़ा कार्यक्रम किया जाए। उस कार्यक्रम में हम शामिल होंगे और भारत आदिवासी पार्टी की ये व्यवस्था है कि कार्यक्रम को शांतिपूर्ण से हमको करना है। साथ ही हम लोग भारत के संविधान को मानने वाले लोग हैं, कानून को मानने वाले लोग हैं, लोकतंत्र को मानने वाले लोग हैं। तो हम इस कार्यक्रम के अंदर किसी भी प्रकार से कोई दादागिरी वाला जैसा कार्यक्रम नहीं करना है, शांतिपूर्ण से कार्यक्रम करना और शांतिपूर्ण से हमें छत्रपति वसावा को न्याय दिलाने का काम करना है। मैं भारत आदिवासी पार्टी विधायक होने के नाते हम पूरा इस छत्रपति वसावा जो हमारे आदिवासियों की, हमारे जैसी विचारधारा रखने वाला और हमारी आदिवासियों की आवाज़ उठाने वाला व्यक्ति को हम पूरी तरह से समर्थन करते। उस भाई को न्याय दिलाने के लिए हम कंधे से कंधे मिला के साथ रहने के लिए खड़े हैं। सभी साथियों को एक बार पुनः आप सभी साथियों को जोहार। અહીં તમે રાજસ્થાનના ધારાસભ્ય ઉમેશ મીનાને સાંભળ્યા। હવે સીધી જ રીતે
ભારત આદિવાસી પાર્ટી ચૈતર વસાવાના પક્ષમાં આવી છે. આ સિવાય એવું કહેવામાં આવ્યું છે કે 4 રાજ્યોના જે આદિવાસીઓ છે તેઓ એક થશે અને નર્મદામાં આ મામલે લડત આપશે. હવે 4 રાજ્યોના આદિવાસીઓ જ્યારે એક થવાની વાત કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે નર્મદામાં શું કાર્યક્રમ કરવામાં આવે છે, એ કાર્યક્રમમાં કેટલા લોકો જોડાય છે અને ચૈતર વસાવાના પક્ષમાં આ આખું આંદોલન કોઈ કામ આવે છે કે કેમ, તે તમામ એક ચર્ચાનો વિષય છે. હવે આખી ઘટનાને લઈને પહેલાથી જ્યારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી આદિવાસી સમાજમાં પણ એક રોષની લાગણી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતા કરસનદાસ બાપુ ભાદરકા હોય, તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત કરી છે. ગુજરાતમાંથી તો તેમના માટે એક સંવેદનશીલતાની લહેર ચાલી રહી છે. ત્યાં બીજી બાજુ રાજસ્થાનમાંથી પણ આ વિડીયો સામે આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે 4 રાજ્યોના આદિવાસીઓ ચૈતર વસાવાની સાથે ઊભા રહેશે. એટલે હવે જોવું રહ્યું કે આ આખું આંદોલન જે છે એ કઈ દિશામાં જાય છે. 4 રાજ્યોના આદિવાસીઓ નર્મદામાં આવીને શું કાર્યક્રમ કરે છે, શું યોજના બનાવે છે, અને આ તમામ બાબતોથી પરે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અને ચૈતર વસાવા દ્વારા વાત કરવામાં આવી છે કે સેશન્સ કોર્ટના જે ચુકાદો છે તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે, તો એ ક્યારે પડકારવામાં આવે છે અને શું હાઈકોર્ટ દ્વારા આ મામલે સેશન્સ કોર્ટના ચુકાદા પર સ્ટે મૂકવામાં આવે છે કે કેમ, કારણ કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે અને જે પ્રમાણે નિયમ છે 2 વર્ષ કે તેથી વધુની જે પણ ધારાસભ્ય કે સાંસદને સજા થાય છે તો તેનું ધારાસભ્ય પદ રદ થતું હોય છે. એટલે જ્યારે આ કેસ હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે, આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે છે, ત્યારબાદ શું આ ચુકાદા પર સ્ટે લાગે છે કે કેમ, શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જશે કે રહેશે, તેના ઉપર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલો છે. હવે આખી ઘટનામાં જે 4 રાજ્યોના આદિવાસીઓ ભેગા થાય છે અને જે દેડિયાપાડાના અને નર્મદાના આદિવાસીઓ છે તો ચૈતર વસાવાના પક્ષમાં જોવા જ મળી રહ્યા છે. એવામાં જોવું રહ્યું કે આખી ઘટના કયો નવો વળાંક લાવે છે. આ વિડીયો સામે આવ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.